ચોક્કસ. TATHS હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના દ્વિતીય પ્રકરણ અભ્યાસ પદ્ધતિઓમાંથી અંતિમ ચરણના 5 અત્યંત મહત્વના પ્રશ્નો 21મી 25 અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી નીચે મુજબ છે. 21. મનોવૈજ્ઞાનિક કસોટીની આચારસંહિતા એથિક્સ ઇન ટેસ્ટિંગ. પ્રશ્ન. મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરતી વખતે કઈ નૈતિક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સમજૂતી. મનોવૈજ્ઞાનિક કસોટી એ કોઈ નિર્જીવ વસ્તુનું માપન નથી, પણ જીવંત માનવીના માનસનું માપન છે. તેથી ગોપનીયતા કોન્ફિડેન્શિયાલિટી કસોટીના પરિણામો જે તે વ્યક્તિની સંમતિ વગર અન્ય કોઈને આપવા જોઈએ નહીં. માહિતગાર સંમતિ વ્યક્તિને કસોટીના હેતુ વિશે જણાવવું જોઈએ. વ્યાવસાયિક લાયકાત માત્ર તાલીમબદ્ધ મનોવૈજ્ઞાનિક જ આ કસોટીઓ લઈ શકે અને તેનું અર્થઘટન કરી શકે. 22. મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ. પ્રશ્ન. મુલાકાત પદ્ધતિ ઇન્ટરવ્યૂ મેથડની મુખ્ય મર્યાદાઓ કઈ છે? સમજૂતી. વ્યક્તિલક્ષિતા મુલાકાત લેનાર વ્યક્તિના પોતાના પૂર્વગ્રહો, માન્યતાઓ કે પસંદગી નાપસંદગીની અસર ઉત્તરદાતાના જવાબોના અર્થઘટન પર પડી શકે છે. ખર્ચાળ અને સમય માંગી લે તેવી એક સમયે માત્ર એક જ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકતી હોવાથી મોટા સમૂહ માટે આ પદ્ધતિ ખૂબ ધીમી છે. યાદશક્તિ પર આધારિત મુલાકાત દરમિયાન સંશોધક બધી બાબતો નોંધી ન શકે તો પછીથી યાદશક્તિના આધારે લખતી વખતે ભૂલ થવાની શક્યતા રહે છે. 23. નિરીક્ષણ પદ્ધતિમાં નિરીક્ષક પૂર્વગ્રહ ઓબ્ઝર્વર બાયસ. પ્રશ્ન. નિરીક્ષણ પદ્ધતિમાં નિરીક્ષક પૂર્વગ્રહ એટલે શું અને તેને કેવી રીતે દૂર કરી શકાય? સમજૂતી. વ્યાખ્યા. જ્યારે નિરીક્ષક ઘટનાને તે જેવી છે તેવી જોવાને બદલે તે જેવી જોવા ઈચ્છે છે તેવી જુએ અથવા અર્થઘટન કરે ત્યારે તેને નિરીક્ષક પૂર્વગ્રહ કહેવાય. નિવારણ. આ પૂર્વગ્રહ દૂર કરવા માટે એક જ ઘટનાનું નિરીક્ષણ કરવા માટે 2 કે તેથી વધુ નિરીક્ષકો રાખવા જોઈએ. નિરીક્ષણ માટે વિડિયો રેકોર્ડિંગ અથવા ચેકલિસ્ટ જેવા વસ્તુનિષ્ઠ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. 24. પ્રયોગ પદ્ધતિમાં નિયંત્રણનું મહત્વ. પ્રશ્ન. પ્રયોગ પદ્ધતિમાં પરિસ્થિતિનું નિયંત્રણ કંટ્રોલ શા માટે અનિવાર્ય છે? સમજૂતી. પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વતંત્ર ચલની અસર આધારિત ચલ પર તપાસવાનો છે. જો પ્રયોગ દરમિયાન બાહ્ય ચલો દાયિત્વ, અવાજ, તાપમાન, પ્રયોગપાત્રનો થાક પર નિયંત્રણ ન હોય તો જે પરિણામ મળે તે માત્ર સ્વતંત્ર ચલનું છે તેમ ચોક્કસ કહી શકાય નહીં. શુદ્ધ અને વૈજ્ઞાનિક પરિણામ મેળવવા માટે પ્રયોગકર્તાએ પ્રયોગશાળામાં ચુસ્ત નિયંત્રણ રાખવું પડે છે. 25. વિવિધ પદ્ધતિઓની પસંદગીના આધારો. પ્રશ્ન. સંશોધક કઈ અભ્યાસ પદ્ધતિ વાપરવી તેનો નિર્ણય કયા આધારે લે છે? સમજૂતી. કોઈ એક પદ્ધતિ સર્વશ્રેષ્ઠ નથી, પણ તેનો ઉપયોગ અભ્યાસના વિષય અને હેતુ પર આધારિત છે. જો ઊંડાણપૂર્વક વ્યક્તિગત અભ્યાસ કરવો હોય તો વ્યક્તિ ઇતિહાસ. જો મોટા સમૂહના મંતવ્યો જાણવા હોય તો પ્રશ્નાવલી. જો કાર્યકારણ સંબંધ સ્થાપિત કરવો હોય તો પ્રયોગ પદ્ધતિ. જો કુદરતી પરિસ્થિતિમાં વર્તન જોવું હોય તો નિરીક્ષણ પદ્ધતિ.